તો પોરબંદરના દરિયામાં જહાજમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। 48 કલાકના સમય પછી પણ જહાજ સળગી રહ્યું છે। હરિદર્શન નામના માલવાહક જહાજમાં સોમવારે આગ લાગી હતી અને હજુ પણ આગ ચાલુ છે। જહાજમાં ભરેલા ચોખા અને ખાંડનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે। 48 કલાક આ ઘટનાને થઈ ગયા છે, એ છતાં પણ હજુ આગ કાબુમાં નથી આવી। ફાયરનો કાફલો હજુ પણ પાણીનો મારો ત્યાં ચલાવવામાં આવી રહ્યો છે। હરિદર્શન નામનું આ માલવાહક જહાજ અને જહાજમાં ભરેલા ચોખા અને ખાંડનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે, પણ આગ હજુ બેકાબુ છે। તો પોરબંદરના દરિયા કિનારાની આ ઘટના છે। માલવાહક એક જહાજ હરિદર્શન નામનું આ જહાજ અને જેમાં આગ ભભૂકી ઉઠી હતી। તો આ જહાજમાં ચોખા અને ખાંડનો જથ્થો હતો અને એ જથ્થા એ આગને હવાલે થયો છે। 48 કલાક અને એ છતાં પણ આ ભીષણ આગ હજુ પણ ઉઠી રહી છે। દૂરથી તેના ધુમાડા દેખાઈ રહ્યા છે, આગ દેખાઈ રહ્યા છે અને હજુ પણ આ આગ કાબુમાં નથી આવી। આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, પોરબંદરના દરિયામાં જહાજમાં લાગેલી આગ, હરિદર્શન નામનું એ જહાજ, હજુ પણ આગ બેકાબુ, શું સ્થિતિ? જય જી અંકલ, ચોક્કસથી જણાવી દઉં તો પોરબંદરના સમુદ્ર જહાજમાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી। અત્યારે જામનગરના હરિદર્શન નામના માલવાહક જહાજ સોમવારે વહેલી સવારે આગ લાગી હતી। 48 કલાક સમય બાદ પણ વાળમાં આગ છે તે બુઝાઈ નથી। હાલ પણ વાળમાં આગ છે તે જોવા મળી રહી છે। હજી વાળમાં ભરેલા ચોખા અને ખાંડમાં છે તે આગ છે તે હજી દેખાઈ રહી છે। હાલ પોરબંદરમાં લોકોની અવર જવર પણ છે તે પણ સામાન્ય જોવા મળી છે અને લોકો છે તે પણ સ્વિમિંગ છે તે કરી રહ્યા છે દૂર। હાલ છે તે ફાયર બ્રિગેડની કામગીરી પણ ચાલુ છે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।